જો આ મેં કરાવતો તો છે 5મો, પણ જે લોકોનું અડધો થયો છે વીર સુજલ, તમારાથી જાતે થતો હોય જાતે જ કરો તમે, અને પછી તમારે ખાલી ભૂલ જોઈ લેવાની. તું ખાલી જોઈ લે, અને તમારામાંથી જો કંઈ નહીં આવડતું કે કંઈ બી પ્રોબ્લેમ હોય તો ખાલી જોઈ લો. હા, કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક છે, પણ એ મલ્ટીપ્લાય કે ડિવાઈડ હવે શીખવા પડે. તારે તો કરવા જ પડે, કેમ કે CBSEમાં સેમ નંબરનું આવે જ નહીં, નંબર ચેન્જ થાય જ. તો બી મેં કરાવી લેમ. જાતે આવડે એટલું જાતે કરો, અને ક્લાસને ફ્રિકવન્સી તો એટલું તો આપેલું જ છે અંદર. જો ભાઈ કોઈને કંઈ પ્રોબ્લેમ હોય આમાં તો જોઈ લેજો. પ્રીત તું જોઈ જ લે, તમને બી કંઈ નહીં આવડતું હોય કે કંઈ બી હોય તો જોઈ લેજો. હો હા, તો પૂછી લે. જાહેર જો આ ખાલી સવાલમાંથી જ લખ્યું છે, આન્સર આમાં કંઈ નહીં મળે. મીડિયન ફાઇન કરવાનું છે ને, તો અહીંયા એક ક્યુમ્યુલેટિવ ફ્રિકવન્સીનું બોક્સ બનાવવા પડે. એમાં પહેલું એમ જ લખે ને, આયરવા 14 એમ જ લખે. પછી 14 ના આયરવા 56 એડિશન કરવાનું. 14 + 56 કેટલા થાય? 70. 70માં આયરો એડ કરે તો 130. 130માં આયરો એડ કરે તો 6 આવશે ને 216. 216માં આયરો એડ કરે તો 290. 290માં આયરો એડ કરે તો અને 352માં આયરો એડ કરે તો. જો આન્સર છે ને આયરા બહુ ફટાફટ આપ્યા છે, પહેલી વારમાં છે ને આયરવા નહીં થાય, એટલે તમે ટ્રાય કરેલી હશે ને તો જ તમને આમાં ખબર પડે. પણ એડિશન તને એકદમ ફટાફટ કેવી રીતના 2 સેકન્ડમાં કેવી રીતના કરી નાખે. આ નોટમાંથી જોઈને બોલો, એ નોટમાંથી ભણીને એકવાર જાતે તો કર્યું છે કે નહીં, એમ એને મોબાઈલમાંથી કર્યું હોય તો પછી જોઈએ આપણે. હા, એ જ તો, એટલે જાતે કર્યું છે એટલે બોલ્યો છે, ઠીક છે. અહીંયા બી 400 આવે ને, આ 400 છે તો આ બી 400. અને આ આયરવા n = આના પછી તમારે n/2 ફાઇન્ડ કરવાનું. કેટલું આવે આયરવા? 400નું હાફ. અહીંયા જે નંબર હોય તે જ અહીંયા આવે, અને n/2 આ ટોટલ નંબર ઓફ ફ્રિકવન્સી. સિગ્મા fi પહેલાં લખતા હતા, હમણાં n લખ્યું છે. હમણાં n એટલા સારું લખ્યું, હમણાં n એટલા માટે લખ્યું કેમ કે ફોર્મ્યુલામાં છે ને તે l પ્લસ ફોર્મ્યુલામાં આયરવા n/2 લખેલું હતું, એટલે આપણે n/2 ફાઇન્ડ કરવા જ પડે. અને આખું ફોર્મ્યુલા શું છે આમાં? n/2 પછી માઇનસ બ્રેકેટમાં અહીંયા CF છે / f અને h. આ બધી વેલ્યુ કેવી રીતના આવે? અહીંયા 200 છે ને n/2, તો 200 ક્યાં તો 200 કરતાં થોડોક મોટો નંબર લેવાનો, એટલા આયરો આવે. તો આ બોક્સ પરથી બધા આન્સર આવશે તમારા. આયરવા મીડિયન ક્લાસ કહેવાય. ક્લાસ અહીંયા બહુ બધા છે, પણ આયરવા મીડિયન ક્લાસ. એમાં એરિયા વેલ્યુ એલની, એફ એટલા આયરવા, CF એટલા આયરવા લેતા છે આપણે. અને બીજું શું કામ પડે? એચની વેલ્યુ ડિફરન્સ કેટલાનો છે આમાં? 500નો છે ને, 500નો ડિફરન્સ છે. અને 1500 થી 2000, 2000 થી 2500, 500નો ડિફરન્સ છે બધામાં. એટલે ક્લાસ લેન્થ 500 છે. બસ બધી વેલ્યુ લખાઈ ગઈ છે. તો આ ફોર્મ્યુલા મૂકવાનું, એમાં બધી વેલ્યુ મૂકવાની. એલની વેલ્યુ અહીંયા લખેલી છે, આ છે ને 3000. પછી n/2 એટલે 200. પછી CF એટલે કેટલા છે જરાક તમે જોઈને કહી દો ને. CF એટલે અહીંયા લખેલું છે ને, ના રે, n/2 માઇનસ CF છે ને, તો 200 માઇનસ 130. અને એફની વેલ્યુ 86 અને એચની વેલ્યુ 500. હવે શું કરીએ? આનો માઇનસ થઈ જાય, તો આ તો સેમ જ લખવાનું છે. આનો માઇનસ કરે કેટલું આવે? 70 upon 86. અને આમાં 500. કંઈ કટ થાતું છે 86 સાથે? 86નો હાફ તો થાય ને, પણ
86નું હાફ થાય 43. તો આપણે બીજા કોઈ નંબરનું હાફ કરવા પડે. આનું હાફ કરી નાખીએ. આનું હાફ કેટલું આવે? 35. હવે 43નું કંઈ નહીં થાય ને કે થાય? 43 કોઈના ટેબલમાં નહીં આવે તો એનું કંઈ નહીં થાય. એટલે હવે આપણે 35 ને 500નું મલ્ટીપ્લાય કરવા પડે. તો આ 3000 એમ જ 35 ને 500નું મલ્ટીપ્લાય તમે કરો નહીં અને બાય 43. 35 ને ખાલી 5નું મલ્ટીપ્લાય કરો. આપણે 00 આપણે લગાવી લેવું. 35 ને 5નું મલ્ટીપ્લાય 35 × 5 175. હવે આ તમારે ડિવાઈડ કરવા પડે. તો બી મેં હમણાં એકવાર કરાવી દેમ. એકવાર એટલા આવ્યા મોટા કદાચ આવા બીજો એક તમને ડિવાઈડ કરવા મળશે. 17500. 43નું ટેબલ જરાક એક નંબર દે તો નહીં થાય ને, 2 નંબર દે તો નહીં થાય, કેમ કે 17 તો આના કરતાં નાનો છે. તો તમારે 3 નંબરને ધ્યાનમાં રાખીને 43નું ટેબલ. હવે આ 43નું ટેબલ નહીં આવડે તો જરાક લખવા પડે બધું મલ્ટીપ્લાય કરીને, કેમ કે કંઈ કેન્સલ થતું નહીં મળે. કેન્સલ થતું હતું તો આપણે એમ કરીને કંઈ કટ કરી નાખતે, પણ કંઈ કટ થાતું મળે જ નહીં. તો શું કરીએ? 43 × કેટલા કરીએ? 43 × 4 કરે તો શું આવે? 43 × 4 કરે તો 3 4 12. અને બીજું 172 ચાલે ને? 43 4 172. માઇનસ કરે તો અહીંયા 3 આવે. આ બાજુ તો 0, આ બાજુ બી 0. હવે આવ્યો નંબર નીચે. હવે 43ના ટેબલમાં આવ્યો નલ્લો નંબર છે તો બીજો એક 0 નીચે લેવાનો અને અહીંયા એક 0. આ 0 છે ને, આ 0ના લીધે તમને બહુ પ્રોબ્લેમ થાય. આ પ્રેક્ટિસ કરેલું હોય તો જ થાય. અને આના જેવા બીજા બી સવાલ છે. કાલે તમે કહેતા હતા ને, આના પહેલાં કાલે કંઈક સમ કર્યો એમાં તમે આવું કરવાનું હતું. 140/30. આ તમને ડિવાઈડ કરવા આપેલું હતું. તમે લોકો આન્સર કહેતા હતા 1.7 ને એવું કહેતા હતા. એમાં બી 0 આવતો હતો. એટલે આ 0 આપેલું હોય ને જ્યારે ખાંચવતું એમાં. એનો મતલબ પ્રેક્ટિસ તમે જાતે કરી રહ્યા ને તો થાય, નહીં તો પછી ખાલી કોપી કર્યું હોય તો પછી ફરક નહીં પડે. હવે આ 43ના ટેબલમાં આવ્યો નંબર 43 × 7 કરે તો 7 3 કેટલા આવે? 21. અને 7 4 28 ને 2 30. 301 આવે. 301 વધી જાય કરે ને, તો 7 કરતાં 6 જ કરવા પડે. 43 × 6 કરે તો 6 3 18. અને બીજું 24 ને 25 એટલે 258. માઇનસ કરે તો હવે 42 આવે ને, માઇનસ કરે તો એક દુકાનવાળાની જેમ તમે માઇનસ કરો જલ્દી થઈ જશે. આમાંથી આ માઇનસ કરવાનું. 300 - 258. 16 ક્યાં છે આમાં? અરે પેલામાં 8 ના નીચે લખો. હા, 82 300 - 258 42 જ આવશે. હા, બે નીચે માઈનસ કરો ને. બસ એટલા આયરવા થયું છે. આમાં ખબર પડી છે ને 42 કેવી રીતે આવ્યું. હવે શું કરીએ? નંબર તો પતી ગયા. નંબર પતી ગયા હોય તો પોઈન્ટ ને પછી આ 0 ને આયરવા 0 નીચે આવશે અને અહીંયા બી પોઈન્ટ આવશે. હવે 43ના ટેબલમાં આયરવા નંબર. જો આ 43ને 10 થી મલ્ટીપ્લાય કરે તો કેટલા આવે ખબર ને? 430. આ થોડોક ઓછો છે તો 43ને તમે 9 થી મલ્ટીપ્લાય કરે તો 11 તો આવે. એક જ ડિજિટ આવે ને અહીંયા. 9 થી મલ્ટીપ્લાય કરે તો શું આવે? 9 3 27 2 9 4 કેટલા આવે? 36 ને બીજા 2 38. 9 થી મલ્ટીપ્લાય કરે તો 387 આવશે. હજી આપણે એક જ ડિજિટ લખીએ. માઇનસ કરો તો કેટલા આવે? તમે કરો માઇનસ કરો તો કેટલા આવે? નોટબુકમાં કરવા કરતાં વિચારો ખાલી.
33 33 કેમ કે જો આવી રીતે દુકાનવાળા છે ને આવું કોન્સેપ્ટ યુઝ કરે 400 કરતાં આયરુઆ 20 વધારે છે અને આયરુઆ 13 ઓછું છે 20 આના કરતાં વધારે છે ને આમાં 13નો ડિફરન્સ છે તો ટોટલ આયરુઆ 33 આવે આ બેનું. આવી રીતના દુકાનવાળા કેલ્ક્યુલેશન કરે ખાસ કરીને. એ લોકો ભણેલા નહીં હોય પણ બધું ભણી કાઢે, કાં તો કોઈ ભણેલા બી હોય કંઈ કહેવાય નહીં. હવે શું કરવાનું 43ના ટેબલમાં આયરુઆ નંબર એક છેલ્લું આપણે કરી નાખીએ. કેટલું આવશે 43ના ટેબલમાં 301 અહીંયા આવતું છે. 43 ટેબલમાં 8 હાથે કરીએ. આજ 8 હાથે કરે તો આમાં તો 43 એડ કરે તો બહુ વધી જાય ને. 8 હાથે કરે તો આયરુઆ નંબર આવશે. બરાબર છે. 43 7 301. બસ તો બસ આયરો આન્સર આવી ગયો. આગળ લખવાની જરૂર નહીં મળે, આપણને મેઇન આન્સર આયરો જોઈતો તો 406.97. તો આ 3000 નાનો આન્સર 406.97. એડિશન શું આવશે આનું? 4000 का नहीं 3000 ને બીજા 400 નહીં રે 3400 ને 400 3400 બસ તો આયરુઆ છે. જો આ તમારે રફ વર્કમાં ખાલી આ ડિવિઝન લખવા પડે. ઓકે આયરુઆ થઈ ગયું છે. આમાં કરવાનું મેઇન કંઈ સ્ટેટમેન્ટ લખવા પડે. આપણે સવાલ જોઈ લેવાની. મીડિયન લાઈફ ટાઈમ લખેલું છે ને, તો આપણે કંઈ લખીએ અહીંયા લખી દઈએ મીડિયન લાઈફ ટાઈમ. બસ આયરુઆ મેં આયરુઆ કરી નાખું બધું. નહીં તો તમે આયરુઆ જો અહીંયા મેં ખાલી અલગ કરી મૂકતો છે. આ બધું તમારે કેટલી વસ્તુ લખવાનું ને એ મેં આટલું લખવાનું છે. ખાલી ડિવિઝન તમને ખબર પડે તો લખજો, સારું પડે. તમે લખી મૂકો તો સારું પડે. લખો.